મોતની કેનાલ બની ચૂકેલી છાણી કેનાલમાં 2 પશુઓના શબ મળ્યા। વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાંથી પસાર થતી નર્મદા નિગમની કેનાલમાં દર છાસવારે મૃત્યુના બનાવો બનતા હોય છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ નર્મદા નિગમના પેટના પાણી હાલતું નથી, જેના કારણે ઘણીવાર યુવકોના મૃત્યુ પામતા હોય છે। તે જ રીતે આજકાલ 2 અબોલા જીવોના મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યા હતા, જેમાં એક ભેંસ અને બીજા નીલગાયનો સમાવેશ થયો હતો। TP13 ફાયર બ્રિગેડ દ્વારા જીવના જોખમે બંને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા। જઈને જોતા લાગ્યું હતું કે 3 થી 4 દિવસ પહેલા બંને અબોલા જીવો આ કેનાલમાં ખાબક્યા હોય તેમ લાગી રહ્યું હતું। અમને અહીંયા રહેવાસીથી કોલ મળ્યો હતો કે છાણી કેનાલમાં એક ભેંસ અને નીલગાય પડી ગઈ છે। તો ઘટના સ્થળે આવીને અમે જોયું તો સાયફનમાં વેણમાં નીલગાય અને ભેંસ ફસાયેલી હતી। એને સાઈડમાં કાઢીને અમે કોર્પોરેશનમાંથી ગાડી મંગાવી છે। કોર્પોરેશનમાંથી રોડવાટીમાંથી એ ગાડી મંગાવી છે અને ગાડી દ્વારા ગાડીના ચેન કપવાથી હાઇડ્રોલિક ગાડી છે એના દ્વારા ખેંચીને અમે એને બહાર કાઢીએ છીએ। શું લાગે છે કેટલા દિવસ જૂના મૃતદેહો હશે? લગભગ 2-3 દિવસ લાગે છે, વધારે જૂનું નહીં હોય, 2-3 દિવસ જૂની ગયા છે। કેટલી જહેમત થઈ તમને અહીંયા? ઘણી મહેનત થઈ, હવે ત્યાંથી બહાર લાવ્યા, ઘણી મહેનત થઈ, સ્ટાફના મદદથી બહાર આવી ગઈ છે। હવે અહીંથી સાયફનમાંથી કાઢીને બહાર આપી દીધી છે।